જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। વિકાસની ખાલી વાતો, આ વિસ્તાર વિકાસથી દૂર, આ વિસ્તારને તંત્ર હોય કે ભાજપ કે કોંગ્રેસની કિનાખોરીનો ભોગ બનાવવામાં આવ્યું છે અને અહીં વિકાસ કામો પર રાજનીતિ નહીં, અહીં વોટ બેંકની રાજનીતિ કરવામાં આવે છે, જેથી આ પરિસ્થિતિ છે। રહેણાંક વિસ્તારના લોકો રજૂઆતો કરી થાકી ગયા, પણ તંત્ર દ્વારા અનદેખવા દબાણ પ્રવૃત્તિ જે અજામ ફરિયા અને દરબારી શાળા પાસે થઈ રહ્યું છે। મુન્દ્રા બારોઈ નગરપાલિકાના રેમોક્રમથી આશરાથી કે ઓથ આપવાથી આવું આ જગ્યાએ દબાણ પ્રવૃત્તિ થઈ રહ્યું છે, જેના માટે જવાબદારો જેમ મુન્દ્રા બારોઈ પાલિકાના ચીફ ઓફિસર હોય કે મુન્દ્રા બારોઈ પાલિકાના પ્રમુખ હોય, સત્તા પક્ષ કે ચૂંટાયેલા વોર્ડ નંબર 4ના કાઉન્સિલરો હોય, જો તમે અહીં આવું અને અહીં આવા વિકાસ બદલ અમારા વતી તમો બધાનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત આ વિસ્તારના લોકો દ્વારા થઈ રહ્યો છે। ત્યાં રહેણાંક વિસ્તારની દબાણ પ્રવૃત્તિ અને ટ્રાફિક ગંદકી જે સમસ્યા હલ કરવા તમો સક્ષમ નથી અથવા આવા તંત્ર દ્વારા સમસ્યા બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। મારી આ વિસ્તારના લોકોને પીડા એ છે કે મેં રજૂઆતો અને એમોની જે તંત્ર ઉપર આશા અપેક્ષા પણ આવા તંત્ર સમસ્યા હલ કરવામાં સક્ષમ નથી, તો આ તંત્ર માટે આ સમસ્યા હલ ન કરવા બાબત માટે શરમજનક વાત કહી શકાય। સમા અબ્દુલ મજીદ મુન્દ્રાના જાગૃત નાગરિકે જણાવ્યું હતું। ભરત ઠાકોર, કચ્છ।